ફરીથી સ્વાગત છે તમારું બધાને મારા નવા બ્લોગમાં। તો મિત્રો કેમ છો? મજામાં જ ને? તો આપણો બ્લોગ જોતા એ મજામાં જ. તો મિત્રો આજે છે આપણે નીલાખા ગામે ભવ્ય મંડપનું આયોજન, સાથે પણ બારપોરા પાઠનું પણ આયોજન છે ને એની સાથે ભવ્ય સંતવાણીનું પણ છે આયોજન। તો એમાં બહુ મોટા કલાકારો આવવાના અને સાથે લોકમેળાનું પણ આયોજન કરેલું છે। તો હાલો મિત્રો, આપણે જ્યારે રામાપીરના મંડપમાં નહીં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને રામાપીને માનતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવાના જ છે। તો હાલો મિત્રો, તો અમારી ચેનલમાં ખાલી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો મિત્રો, આપણે જય રામાપીરના મંડપમાં ને શું ઇતિહાસ છે મંડપનો એ પણ તમને મેં જણાવું। તો હાલો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય। તો હાલો મિત્રો, હવે જઈએ આપણે ગામ નીલાખા રામાપીર। ફાઇનલી મિત્રો, આપણે પહોંચી નીલાખા મંડપમાં। અહીં જોઈ શકો છો આપણે મંડપ જે સવારે ખડો થવાનો છે તારીખ 12/4 અને 2025માં જોઈ શકો છો બધે કોથરા એ લેવાનું હવે ઠેલો લઈને આવી ગયો। ફાઇનલી મિત્રો, આપણે કરી છીએ મંડપની પરિક્રમા। આપણે ભીમભાઈ સાગરભાઈ હિલાવે છે, આપણે કરીએ છીએ આપણે મંદિરની પરિક્રમા। તો મિત્રો, આપણે જ્યારે મંડપની પરિક્રમા કરી જાય એટલે આપણે આવી ગયા છે બીજા એવા જોઈ લઈએ આપણે મંડપની પરિક્રમા કરી લઈએ। સામે જો મેળો છે આપણે, અને ટૂંકમાં દર્શન કરીને આપણે પણ ત્યાં મેળામાં જઈશું। તો હવે જાશું પેલા આમાં ચંદોલમાં બેઠાઈ જોયું મોટા ભાઈ એક જણા ઓલી બાજુ હોય છે, ઓલી બાજુ હોય ને મજા આવે પૂરો બાપુ। કેતન હોઈ ગયો તો શું જય તો વાગી ગયા છે મિત્રો 6:30 અને હવે મંડપ ખડો થવાની તૈયારી પણ થઈ ગઈ છે। આપણે તમને બતાવી દઈએ પબ્લિક તો જોઈએ મિત્રો, આપણે બધી તૈયાર થઈ ગઈ અને આપણી કોથરા 11ના બધા રહેતા હુઈ અડધા મેળામાં રખડીને બેઠા છે
હવે મંડપ ખડો થવાની તૈયારીમાં છે મિત્રો. થોડીક સમયમાં હવે આપણે ખડો થાય. તમે જોઈ શકો છો કે આપણે રામાપીરનો મંડપ કેવી રીતના ખડો છે, બધું શું છે તમને એ બધું તમને બતાવી દીધું. હવે તમે અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો મિત્રો, હવે મળી સીધા નેક્સ્ટ બ્લોગમાં. તો એના માટે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને રામાપીરની કમેન્ટ કરી દેજો. હાલો મિત્રો, લાઈક અને સબસ્ક્રાઈબ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.